નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 40 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં કોમન જોવા મળતી તકલીફ વિશે. જી હા મિત્રો, કમરની ચારે બાજુ ચરબીનું જમા થઈ જવું અને પેટ નીકળી આવવું તે એક એવી તકલીફ છે જે લગભગ અત્યારે દર 2 વ્યક્તિએ એક વ્યક્તિને જોવા મળે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે હું તમને સાવ સિમ્પલ, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી અમુક ટિપ્સ બતાવીશ. હું તમને એવી પદ્ધતિ બતાવીશ તેની શરૂઆત કરીને પ્રથમ દિવસથી જ તમને ફેર દેખાવા લાગશે. અને આ વજન ઉતારવાની સારી રીત છે. આવી રીતે વજન ઘટાડવાથી તમારા શરીરને કોઈ નુકસાન પણ નહીં થાય. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ પૂરા વિસ્તારપૂર્વક. મિત્રો, એ વાત આપણે બધા લોકો જાણીએ છીએ, ઉંમર વધવાની સાથે આપણું ચયાપચય ધીમું પડી જાય છે અને એટલા માટે જ ધીમે ધીમે આપણું વજન વધવા લાગે છે. પરંતુ ઘણા લોકોમાં વજન વધવાની સાથે ખાસ પેટની આજુબાજુના ભાગમાં ચરબી જમા થતી જોવા મળે છે, જેના કારણે પેટ દેખાવા લાગે છે. તમારા આખા શરીરનું વજન વધવો એ ચયાપચય ધીમું પડવાને કારણે હોઈ શકે છે, પરંતુ ફક્ત પેટના ભાગમાં જ વધારો થવો બીજા ઘણા કારણોના હિસાબે હોઈ શકે છે. ખરાબ જીવન જીવવાની આદત, અમુક ઉંમરે હોર્મોનલ ચેન્જીસ અને આપણા શરીરના અંદરના અંગોમાં ચારે બાજુ ચરબી જમા થવાથી તમારું પેટ વધી શકે છે. ભલે તમારું પેટ ગમે એટલું વધી ગયું હોય, ભલે તમારો વજન ગમે એટલો વધી ગયો હોય, જીવનમાં પરિવર્તન લાવવા માટે ક્યારેય મોડું થતું નથી. સૌથી પ્રથમ સૂચના છે, તમારા ખોરાકને બરોબર રીતે ચાવો. એટલે ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ. હવે તમને એમ થતું હશે, ભોજનને સારી રીતે ચાવવાથી વજન ઉતારવામાં શું ફેર પડે? મિત્રો, આપણા ખાવાનું પાચન મોઢામાંથી જ શરૂ થઈ જાય છે. આપણા મોઢામાં રહેલા સલાઈવામાં અમુક એવા પોષક તત્વો હોય છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચને મોઢામાં જ પાચન કરવાનું શરૂ કરી દે છે. એની ઉપરાંત ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવાથી પેટમાં રહેલા આંતરડાને કામ હળવું થઈ જાય છે. આપણા દાદા દાદી કહેતા હતા, આપણે આપણા આંતરડા પાસે એવું કામ નથી કરાવવાનું કે જે કામ આપણા દાંતનું છે. અને જો તમે એવું કરશો તો તમારું સ્વાસ્થ્ય ક્યારેય સારું નહીં રહે અને તમારો વજન પણ વધશે અને તમારું પેટ પણ વધશે. એટલા માટે ખોરાકને એટલી વખત ચાવો તમારો ખોરાક મોઢામાં જ લિક્વિડ જેવો બની જાય. ખોરાકને ચાવીને ખાવાથી બીજો મહત્વનો ફાયદો થાય છે, તમારા મગજને પૂરતો સમય મળે છે એ જાણવા માટે તમારું પેટ ભરાયું છે કે નથી ભરાણું. એટલા માટે આપણું મગજ સંકેત આપે છે. જરૂરિયાતથી વધુ આપણે ભોજન ન કરીએ. બીજી મહત્વની સૂચના છે, હંમેશા બેલેન્સ ડાયટ ખાઓ. એટલે હંમેશા સારું અને બેલેન્સ ખોરાક ખાઓ. વજન ઉતારવા માટે માપસરનું ખાવું ખૂબ જ જરૂરી છે. તમે જોતા જ હશો, જે લોકોને વજન ઉતારવું હોય તે લોકો સાવ ખાવાનું બંધ કરી દે છે, અથવા તો ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ચરબીને લેવાનું સાવ બંધ કરી દે છે. વૈજ્ઞાનિક રીતે આ વાત સાબિત થઈ છે. આ વજન ઉતારવાની પ્રોપર રીત નથી. વજન ઉતારવા માટે તમારે બેલેન્સ ખોરાક લેવો જોઈએ, જેમાં અનાજ પણ હોય, પ્રોટીનની માત્રા પણ હોય, હેલ્ધી ચરબી પણ હોય, ફાઇબરની માત્રા હોવી જરૂરી છે અને ઘણા બધા ફળો અને શાકભાજીઓ પણ હોવા જોઈએ. અને તેની ઉપરાંત તમારા દરરોજના ભોજનમાં અમુક ખાસ વસ્તુઓ જેમ કે ચિયા સીડ્સ, લીંબુ પાણી, ગ્રીન ટી અને એપલ સાઇડર વિનેગરને રેગ્યુલર તમારા ખોરાકમાં લેવાથી તમારો વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે. આ બધી વસ્તુમાં એપલ સાઇડર વિનેગર ખૂબ જ ઉપયોગી ઘરેલું ઉપચાર છે.
જે તમારા શરીરના ચયાપચયને ઝડપી કરે છે, તમને ભૂખ ઓછી લાગે છે અને તમારી ચરબીને ઓગાળવા લાગે છે અને ખાસ કરીને તમારા પેટના ભાગમાં રહેલી ચરબીને ઘટાડે છે. પરંતુ મિત્રો, તમે જ્યારે માર્કેટમાંથી એપલ સાઇડર વિનેગર ખરીદો છો ત્યારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ, આ અનફિલ્ટર હોવું જોઈએ અને તેમાં મધર ઓફ વિનેગર જરૂર હોવું જોઈએ. તમારે જો તેવું એપલ સાઇડર વિનેગર ખરીદવું હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપું છું, ત્યાં જઈ અને તમે ખરીદી શકો છો. અને આ ટાઈપના એપલ સાઇડર વિનેગરથી જ તમને સારો ફાયદો મળશે. ત્રીજી મહત્વની સૂચના છે વજન ઘટાડવા માટે ઉપવાસ કરવાના. ઉપવાસ કરવો કોઈ ડાયટિંગ કરવાનું નથી કે પછી સાવ ભૂખ્યું રહેવાનું પણ નથી, પણ આ એક જમવાની રીત છે જેમાં તમે રાત થાય એટલે ભોજન કરી લ્યો છો અને બીજા દિવસે સવારે સૂરજ ઉગવાના પછી ઓછામાં ઓછું 16 કલાક પછી તમે ખોરાક ખાઓ છો. આ રીતના કરેલા ઉપવાસ ઉપર ઘણા બધા રિસર્ચ થયા છે અને તેમાં જાણવા મળ્યું છે આના કારણે વજન ઘટે છે, તમારા ચયાપચયની ક્રિયા પણ સારી રીતે થાય છે અને ઘણી સ્ટડીમાં એવું પણ કહેવામાં આવ્યું છે આવું રેગ્યુલર કરવાથી તમારી ઉંમર પણ વધે છે. ચોથી મહત્વની સૂચના છે તમારે તમારા ખોરાકમાંથી ખાંડને કાઢી નાખવાની છે. મિત્રો, સફેદ ખાંડ એક રીતનું ઝેર છે. તમે સફેદ ખાંડથી જેટલા દૂર રહી શકો તેટલું જ તમારા માટે શ્રેષ્ઠ છે. ખાંડની અંદર કોઈ પણ રીતનું પ્રોટીન, વિટામિન, ફાઈબર કે કોઈ પણ રીતનું મિનરલ હોતું નથી. ખાંડમાં ફક્ત ને ફક્ત કેલરી જ હોય છે, જે આપણા શરીરમાં 2 ગણી ઝડપે વજન વધારે છે. એટલા માટે એવી કોશિશ કરો તમે તમારા ભોજનમાં ગળ્યું ખાવાનું બંધ કરી દો. ચા પીવો તે પણ ખાંડ વગરની. વિશ્વાસ રાખો મિત્રો, ફક્ત એક ખાંડ મૂકી દેવાથી તમે ઘણો બધો વજન કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ઉતારી શકો છો. અને ખાંડ મૂકીને જે તમારો વજન ઘટે છે તે વજન આસાન રીતે ફરી પાછો વધતો પણ નથી. અને જો ખાંડ વગર તમારે નથી ચાલતું તો ખાંડની જગ્યાએ ગોળ, મધ અથવા તો સાકરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ વસ્તુનો પણ ન ઉપયોગ કરો તો તમારા માટે વધુ સારું છે. મહત્વની 5મી સૂચના છે તમારા ભોજનમાં મીઠાનો વપરાશ એક લિમિટેડ કરી નાખો. મિત્રો, આપણા શરીરમાં ફક્ત ચરબીના કારણે જ વજન નથી વધતો. ઘણી વખત શરીરમાં વધુ પાણી જમા થવાને કારણે પણ વજન વધે છે. મીઠાનું સેવન વધુ કરવાથી આપણા શરીરમાં વધુ પાણી જમા થવા લાગે છે. એટલા માટે જો તમે મીઠું ખાવાનું ઓછું કરી દેશો તો શરીર વધુ પાણીનો સંગ્રહ કરવાનું બંધ કરી દેશે અને તમારું શરીર હળવું થવા લાગશે અને તમારા શરીરના કોષોમાં રહેલું વધારાનું પાણી શરીરમાંથી દૂર થશે. મીઠાનો ઉપયોગ ઘટાડવા માટે તમે તમારી શાકભાજીમાં જેટલું મીઠું નાખતા હોય તેનાથી અડધી માત્રામાં મીઠું નાખવાનું શરૂ કરો. સલાડની ઉપર ક્યારેય મીઠું ન નાખવું જોઈએ. એની ઉપરાંત નમકીન બિસ્કિટ અને નમકીન સેવ અને તેની ઉપરાંતના નમકીન નાસ્તાઓ તમારે સાવ ખાવાનું બંધ કરવું જોઈએ અને કોશિશ કરો નોર્મલ સફેદ મીઠાની જગ્યાએ સિંધાલું મીઠાનો વપરાશ શરૂ કરો. આ ઉપરાંત 2 મહત્વની બીજી વાત પણ છે જેનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ક્યારેય પડીકા બંધ નાસ્તાઓ નથી ખાવાના અને બીજી વસ્તુ, તમારે કોઈ પણ તળેલી વસ્તુ નથી ખાવાની. પછી ભલે તે વસ્તુ ઘરે બની હોય કે બહાર બની હોય. અઠવાડિયા 15 દિવસમાં એકાદી વખત જો તમારું બહુ મન થાય અને તમે એકાદી વખત ખાઓ તે વસ્તુ અલગ છે અને તે પણ ફક્ત તે વસ્તુ ઘરમાં બનાવેલી હોય ત્યારે જ. બજારમાં મળતો તળેલો નાસ્તો તમારે નથી જ ખાવાનો. મિત્રો, આ મહત્વની સૂચનાઓનું ધ્યાન રાખીને
તમે પ્રથમ દિવસથી જ તમારા શરીરને યોગ્ય રસ્તે ઢાળી શકો છો, તમારા વજનને ઘટાડી શકો છો અને તમારી પેટની ચરબીને પણ ઘટાડી શકો છો. અને હા મિત્રો, ફક્ત વજન જ નહીં, વજન ઉતરવાની સાથે તમારા શરીરમાં ઘણી નાની મોટી બીમારીઓ પણ દૂર થશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.